ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? જો અમારે ન્યૂઝ ચેનલ ચાલુ થઈ ગઈ છે. 9 વાગી ગયા છે. જો આજે ઉપર આપણે જોતા હોઈએ વાતાવરણ કેવું છે દિવસનું. જો મિત્રો આજનું વાતાવરણ કેવું છે, વાદળછાયું વાતાવરણ છે. વરસાદ આવશે કે નહીં આવે? જો ચલો ગાઈસ, નીચે આવી ગયો છું. જોઈ રહીએ મમ્મી આજે શું બનાવ્યું છે. દૂધ રેડી છે. આ બાજુ ભાત બનાવેલા છે. કુકરમાં શું બનાવ્યું છે પૂછી લઈએ મમ્મીને. મમ્મી, એ મમ્મી. હાય, હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે ભાત બનાવી દીધા છે. શાક કંઈ હતું નહીં એટલા માટે આપણે ભાત બનાવ્યા. થોડાક ચોળા બાફી દીધા છે. ચોળાનું શાક બનાવીશું. દૂધ મૂકી દીધું છે. રોટલીનો લોટ બાંધી દીધો છે. બસ હવે ચોળા વગાડી દઈશ, રોટલી કરી દઈશ. ટિફિન તૈયાર. ચલો મળીએ ટિફિન ભરતા. ટિફિન રેડી થઈ ગયું છે. ચલો હવે ફ્રેશ થઈ જઈએ, પછી તમને મળીએ. ચલો મિત્રો, આપણે તૈયાર થઈ ગયા, નાહી ધોઈ. હવે જઈશું જોબ ઉપર. પછી જોબ ઉપરથી આવીને આજે તો બહુ કામ છે, કારણ કે આજે મશીન પણ ચાલુ કરવાનું, કપડાં પણ ધોવાના છે. કચરા બધું બાકી રહી ગયું છે. આજે મોડું થઈ ગયું એટલે કપડાં અને કપડાં ધોવાના અને કચરા બધું કરવાનું. એ આવીને કરશું આપણે બે કામ. અને જમવાનું જો થોડુંક ભાવે તો ખાઈ લઈએ અને જમી લઈએ. ચલો મળું જોબ ઉપરથી આવીને પછી. હાય ગાઈઝ, ચલો આજે આપણે બનાવવાના છીએ બટેકા પૌવા. ચલો એ માતાજી, બધું મેં કરી નાખ્યું છે. સમારી કાઢ્યું છે બટેકા, સમારી કાઢ્યા થોડાક નાખવા માટે. એ નાખી દીધી છે મિત્રો. બટેકાનું પ્રમાણનું પહેલાં આપણે લીમડો નાખી દઈએ, મરચાં નાખી દઈએ, ડુંગળી નાખી દઈએ. લાલ કલરની ડુંગળી થઈ જાય પછી અંદર બટેકા નાખીએ. બટેકા નાખીને મસાલો કરી લઈએ આપણો. ડુંગળી લાલ કલરની થઈ ગઈ છે મિત્રો. બટેકા નાખી દઉં પહેલાં. બટેકા નાખી દીધા પછી થોડીક હળદર, બટેકાને એના પ્રમાણમાં. પૌવામાં તો આપણે નાખી દીધી છે એટલે બટેકાના પ્રમાણમાં હળદર. લાલ મરચું પછી નાખશું, કેમ કે લાલ મરચું પાછું આપણે બટેકા ચડે ત્યાં સુધી બળી જાય પાછું. મીઠું સ્વાદ પ્રમાણે, બટેકા પૂરતું. મને બધાને જેમ ચમચીથી ફાવતું નથી કાંઈ, એટલે હું હાથેથી જ નાખું છું. સ્વાદની ખબર પડે અને બધું ભેગું. આપણે બધું મિક્સ કરી દઈશું, હલાવી દઈશું. એમ કે હાલો ગુજરાતીમાં અને થોડીક વાર બટેકા ચડવા દઈશું. ઢાંકીને મૂકી દો 5-1 મિનિટ, એટલે બફાઈ જશે હરખા મસ્ત. પછી પૌવા નાખશું આપણે.
બટેકા તળી ગયા છે મિત્રો. હવે આપણે મસાલામાં મરચું અને થોડોક ગરમ મસાલો બે નાખી દીધા. હવે આપણે પૌવા નાખી દઈએ. મસ્ત ખાંડ લીંબુ ચડી ગયું હતું એટલે પૌવા ખાવાની એક અલગ મજા આવે. આપણે બધું હલાવી દીધું છે બરોબર. હવે આપણે થોડા ટામેટા નાખી દઈશું અને હલાવી છોકરાઓને આપી દઈશું ખાવા. ગરમ ગરમ પૌવા. આજે પૌવાનો પ્રોગ્રામ હતો. ચલો ચલો તમે ખાવા મિત્રો. પૌવા મસ્ત ગરમ ગરમ ખાટા મીઠા. ચાલો જમીન મળીએ. ચલો દોસ્તો, બાય, ગુડ નાઇટ. કાલે મળીએ નવા વિડીયો સાથે, નવી સવારે. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.